જય જલારામ, કેમ છો બધા? તો તમને આજે લંડનમાં હું બતાવું કે અહીંયા છે ને ભાડે મકાન જોતું હોય ને તો કઈ રીતના મળે અને કઈ રીતે તપાસ કરવી. આપણી જેમ ન હોય કે ઘરે ઘરે બધાય પૂછવા જાય કે ભાઈ તમારે મકાન આપવાનું છે, એવું ના હોય. જો આ જો એક શોપ છે ને, આ એક શોપ છે તો એમાં આ મારેલા હોય સ્ટીકર કે કઈ જગ્યાએ કઈ એડ્રેસ, કેટલું ભાડું છે, એમાં શું સિસ્ટમ છે, એ બધું લખેલું હોય. જો તમને બતાવું તો એના પાછા રૂમ હોય ને એના ચિત્ર દેખાડેલા હોય, ફોટા પાડીને મૂકાવ તો તમને ખ્યાલ આવે કે આમાં આટલું આ નહીં આ છે. તો પછી આ લખેલું છે. આ કેટલાનું છે? 4,500 પાઉન્ડ. આ રીતના આમાં છે ને સ્ટીકર મારેલા હોય. મકાનના ફોટા પાડેલા હોય, પછી કેટલા રૂમ છે, કેટલું ભાડું છે, બધું આમાં લખેલું હોય. આખો પ્લાન દોરેલો આખો પ્લાન દોરેલો હોય. જો ને અહીંયા આપણે રૂમ ભાડે રાખીએ ને તો કાંઈ લઈ ન જવું પડે. જો ડાઇનિંગ ટેબલ છે, પછી જો સોફા, બધી વસ્તુ છે ને હાજર હોય. આપણે ખાલી આપણા પહેરવાના કપડાં ને રસોઈનો સામાન જ લઈને જવાનો હોય. બધું જોયેલું જ હોય અંદર. આ રોડ ઉપર છે, બસ છે ડબલ માળની. જો આ 110 નંબરની છે બસ. અહીંયા છે ને બસમાં બોર્ડ ના મારેલો હોય. આપણે કેમ કહીએ કે જૂનાગઢથી અમદાવાદ, એમ જૂનાગઢથી અમદાવાદ એમ બોર્ડ ન મારેલો હોય, પણ બસના નંબર યાદ રાખવાના તમારે કે આ કેટલા નંબરની બસ છે એમ. સમજ્યા? જો આપણા ડિલિવરી ભાઈ જો જાય ડિલિવરી કરવા. બતાવી દીધું. જો આપણી SBI બેંક છે, જો જૂનાગઢની, મતલબ આપણી ઇન્ડિયાની. જો SBI UK બેંક છે. જો જોયું બેંક છે કેવડી. જો આ બધું બેંક જ છે. જો કેવડી બેંક છે. જો બસમાં નાખ્યા નંબર 447 નંબર હતો એમાં અહીંયા બધે બસમાં નંબર જ લખેલા હોય, કોઈ બોર્ડનો. અને આ છે બસ સ્ટેશન. બસ સ્ટેશન છે ને ત્યાં બતાવે ઓનલાઈન કે કેટલા વાગે બસ આવશે, ત્યાંય બતાવે. આપણા મોબાઈલમાં એપ્લિકેશન એની ડાઉનલોડ કરી હોય ને તો આપણને ખબર પડે કે આ બસ આ નંબરની બસ આટલા વાગે આવે એમ. જો પછી હમણાં રોડ ક્રોસ કરવો હોય ને તો શું કરવું પડે? જો આ બધો રોડ ખાલી છે છતાંય આપણે અહીંથી દોડીને સામે કાંઠે જઈ ન શકીએ, સામેના રોડે. જો આ ભાઈ કેમ રોડ ટપીને આવ્યા. જો આ છે ને, જો અહીંથી છે ને આ દબાવવાનું. જો લાઈટ થઈ, હવે એ સામે લાઈટ થઈ ને, જો આ રેડ સિગ્નલ થયું, એ ગ્રીન થાય ને તો અહીંયા જ આપણે જવાનું. બાકી જો આ રોડ ખાલી છે તો આપણે હળીમેલીની ઇન્ડિયાની જેમ આપણે વયા જઈએ ને તો હાલે નહીં. જો આ રોડ છે ને આખો અત્યારે હમણાં જો છે ને કોઈ પણ વ્યક્તિને જવું હોય છે તો આ ગ્રીન થાય ને પછી જ જાહે ગમે એ વ્યક્તિ. અને સાધન છે ને કોઈ માણસ ટપતું ના હોય છતાંય ત્યાં વાહન ઊભું રહી જ જાય એમ. ગ્રીન થાય ને એટલે એનું સિગ્નલ હોય. સારું, જય જલારામ. આગલા વિડીયામાં તમને કંઈક નવું બતાવીશ, કંઈક લંડનની નવી કંઈક સિસ્ટમ હું તમને બતાવીશ. જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. વિડીયો આગળ બધાને મોકલજો જેને ઇન્ટરેસ્ટ હોય લંડનના દર્શન કરવાની. એટલે જ આપણી ચેનલનું નામ આપણે રાખ્યું છે લંડન દર્શન. જો આ બધા અહીંયા ઊભા ને, જો અહીંયા આ રોડ ક્રોસ કરવો જ ને એટલે બધાય ઊભા. જો આ રોડ ખાલી છે પણ અહીંથી કોઈ જાય નહીં. જો આ બધાય ઊભા. જો હવે બધાય વયા ગયા. જો હવે જાય બધાય. જોયું? જો એકાઈ રે. અને જો આ 4 વ્હીલ ઊભી રહી ગઈ કે નહીં,
આપણે ન નીકળીએ ને ત્યાં સુધી જો એ પટ્ટી વ્હાઇટ કલરની મારેલી છે ને તો માણસ ઊભું રહી જાય ગમે એટલા વાહન હોય તો એમ. અને જો આપણે તો જો અહીંયા તમને બીજું બતાવું, સોનીની દુકાન જુઓ તમે, આ બહારથી દેખાય તમને સોનીની દુકાન. જો આપણે ઇન્ડિયામાં તો એમ કહે કે ફોટા પાડવાની મનાઈ છે, પણ અહીંયા જો બધી ડિઝાઇન હોય ને તો આમ ગોઠવેલી હોય તો આપણને દેખાય, જોવી હોય ને તો આપણે જોઈ શકીએ. જો તો અહીંયા ચારીકોરા છે ને, સિગ્નલ તો ચારીકોરા હોય જ બધે. જો અહીંયા જો સિગ્નલ છે, જો સામે સિગ્નલ છે. જો અહીંયા જો આ સોનાનું શોરૂમ છે. પછી જો અહીંયા લખેલ જ હોય સોનાનો ભાવ શું છે. આ શું લખેલું છે બધું? એ ભાવ છે સોનાનો, કી દેશમાં કેટલો ભાવ છે એ. જો આ લખેલું હોય આમે કે આ શું છે, આ ઇન્ડિયા હે ને. જો આ ઇન્ડિયામાં કેટલો ભાવ છે તો ઇન્ડિયામાં કે આટલો હોય. આપણને તો બહુ કંઈ ઇંગ્લિશ ને કંઈ વાંચતા ન આવડે એટલે ભાવ મને ન ખબર પડે, પણ આ લાઈ લખેલું છે. જો બધાય દેશમાં કી દેશમાં કેટલો સોનાનો ભાવ છે ને એ ખબર પડે. અહીંયા અંદર જઈ અને તમારે પૂછવું ન પડે કે આજનો સોનાનો ભાવ શું છે. સારું, તમને આજે આ વિડીયામાં ઘણું બધું બતાવી દીધું. સારું, હાલો વિડીયો આગળનો જોજો, કાંઈક નહીં ને કાંઈક તમને બતાવીશ. સારું, હાલો, જય જલારામ.